એને શરદી થઈ ગઈ છે. જવા દે. આપણા પ્રધાનમંત્રી સાહેબ જ્યાં જાય ત્યાં મારે તો આનો બહુ જૂનો સંબંધ છે એમ, राजकोट से भी हमारा पुराना नाता है. અને આ સાચું છે, ખોટું નથી, ગપ્પું નથી. હું 69માં રાજકોટમાં રાજકારણની શરૂઆત જેને કહેવાય એવું રાજકોટ આજે જંગલ રાજ બને અને જંગલેશ્વરનો જે પ્લોટ હમણાં ખુલ્લો કર્યો ને બધા ગુંડા હતા, દારૂડિયા હતા અને તમારી મહેરબાનીથી હતા ને બધા સરકારની મહેરબાની સિવાય ત્યાં એ પ્લોટ ઉપર બાંધકામ થયું કેવી રીતે? તમે જો તંત્ર તોડવા માટે આટલો બધો રસ દાખવતા હોય તો જ્યારે પરવાનગી આપવાની હોય તો ના પાડે, કંઈ નહીં થાય તમારાથી તમારું મકાન નહીં, દબાણ નહીં થાય. હપ્તા લેવાય છે, ખોટા ગુંડાઓને પાર્ટીમાં ખેસ પહેરાવાય છે, બળાત્કારીઓને ટોપી પહેરવામાં આવે, નિર્દોષ લોકોને તમે ગાંધી આશ્રમમાં લોકોને વ્યવસ્થા આપી, બીજે બધે આપણને વ્યવસ્થા બધા વૈકલ્પિક વ્યવસ્થા, પણ માણસો છે એ ભાજપવાળા છે બધા, જેને ભાજપને મત આપેલા. આ કરવત છે, આમ જાય તો એ કાપે અને આમ જાય તો એ કાપે. એટલે તમે જરા સમજો કે આ કેવા બનાવટી લોકો છે કે જેમને કોઈ એવી શરમ ના આવે કે આ માણસો છે, એમાં હિન્દુ મુસલમાન ન હોય, એમાં આહિર છે, માલધારી છે, કોળી સમાજ છે, બહુ બધા. ઠીક છે, એ તો એ વૈકલ્પિક વ્યવસ્થા આપે ને, વ્યવસ્થા ના આપે તો એ બધા મિત્રો ભેગા થઈને મેયરના ઘેર જઈને મેયરનો બંગલો બી 2 નંબરમાં બને છે એવું પણ કોઈ કીધું. તમારી છૂટ, તમારે દબાણ કરવાની છૂટ, તમારે કરપ્શન કરવાની છૂટ. એટલે મેયરના બંગલાનો ઘેરાવ કરો ને ત્યાં જઈને વ્યવસ્થા કરો કે આ કેમ આવી રીતે ચાલે. અહીં આજે તમારી પાસે કર્જ મુક્તિની વાત લઈને બધા આવ્યા છે. આમને કોઈ સ્વાર્થ નથી. રાજકોટ વિધાનસભા કોર્પોરેશનમાં આ જાવેદ ચૌધરી હોય કે અમારા રાજેશ્વર બ્રહ્મભટ્ટ કે બીજા કે ઉમેદવાર નથી. અને જ્યારે આપણને એવું થાય કે 2 પૈસા લીધા ક્યાંયથી, રોજ બરોજનો ધંધો હોય, આપણે ધંધાવાળા માણસ હોય, મકાન માટે લીધા, વાહન માટે લીધા, વેપાર માટે લીધા, બીજા ત્રીજા માટે, ભણવા માટે, તો ન ચક્કર ફર્યું. જે કલ્પનાથી આપણે દેવું કર્યું હોય એ ચક્કર ન ફર્યું. ન ફરવામાં ગુજરાત સરકારની જે કોરોના આવ્યો એ જવાબદાર હોય, નોટબંધી કરી એ જવાબદાર હોય, જીએસટી સૌથી ખોટો ટેક્સ, પ્રજા વેપારીઓ હેરાન પરેશાન અને સરકારની તિજોરી ભરાય, બોગસ અને ખોટો ટેક્સ માથે વર્ગ્યો હોય. આવા કારણોથી સમયે સમયે જે ચક્કર ફરવાનું હોય, લીધા હોય અને પાછા દેવાના હોય, એનો મેર ન પડ્યો હોય અને ઉઘરાણીનો ત્રાસ જે માથે થયો હોય. આજ સવારે જ હું આ છાપું વાંચતો હતો અને તમારા માટે સુરતમાં પતિ પત્ની અને 9 વર્ષીય દીકરીનું ઝેરી પાવડર પીતા કરુણ મોત, 1 દીકરીનો બચાવ, વ્યાજખોરની ઉઘરાણીથી ત્રાસી પરિવારનો આપઘાત. સુસાઇડ નોટમાં વૈભવ રૂંગટાના નામનો વ્યાજખોરનો ઉલ્લેખ. અમે તમને આમાંથી બચાવવા માંગીએ છીએ. જીવતો નર ભદ્રા પામે, આપણે આપઘાત નથી કરવાનો. જેને લીધા હોય લીધા, 25 વર્ષ બહુ ચિંતા નહીં કરો. એને માણસો આવા આપઘાત કરે નિર્દોષ. તમે ફોટા જુઓ તો દયા આવે કે આવું રૂપારૂપ પરિવાર, પૈસા લીધા એને ત્રાસ એટલો કર્યો કે મરી જવાનું મન થયું. માણસ જ્યારે ક્યાંકથી રૂપિયા ઉછીના લે ત્યારે એ દિવસે
ન છૂટકે. કોઈને બાંધી મુઠ્ઠી ખોલવાનું મન ન થાય, ન છૂટકે. ન છૂટકે લીધા એ વખતે એનું મન મોડું થઈ ગયું હોય. ભગવાન મને કોઈના પાસે હાથ લાંબો ન કરાવે, છૂટકો ન હોય, પરિવાર હોય, ધંધો હોય, એ લીધા પછી જ્યારે એનું મેળ ન પડે, એમાં જે બધાએ વાત કરી કે આપણે બધાના પૈસા દેવાના છે, કંઈ લઈ નાસી નથી જવાના, સમય સંજોગો એવા આવ્યા કે હવે નથી પહોંચી વળતા, અને તમારા આ રૂપિયા 3, 4, 5, 7 વર્ષથી આ લોકોની ઉઘરાણી ચાલુ છે. એ 5-7 વર્ષના બદલામાં હજી પણ 1.5 વર્ષ વધારે ખમી જાઓ. જો ગુજરાતની આજની સરકાર તમારું દેણું માફ કરે તો માથા ઉપર, ન કરે તો 5 વર્ષ ગયા એવા 2 વર્ષ પસાર કરો. 27માં આ જે લોકોની મહેરબાનીથી આ ગુંડાને જે લોકો ધીરધાર કરવાવાળા ફાળ્યા ફૂલ્યા છે, એમને જવાબ આપવા માટે આપણી પાસે એક જ રસ્તો છે કે તમે સાંઈબાબા જેવું યુ લુક એટ મી, આઈ લુક એટ યુ. હું તમે મારી સામે જુઓ, હું તમારી સામે જોઈશ. મારે કંઈ જાહેર જીવનમાં ભોગવવાનું બાકી નથી. મુખ્યમંત્રી પદ શું હોય મેં ભોગવી લીધું. એક જ ધારાસભ્ય, આજે બી એકલો જ છું. તો ગુજરાતની પબ્લિક ને આજે બી તમે, હું પ્રજાને મારી હાઈકમાન્ડ કહું છું. આ હાઈકમાન્ડ એક ધારાસભ્યથી ગુજરાતની 12 મહિનાની સરકાર, ટનાટન સરકાર, પ્રજા માટેની સરકાર. આ રાજકોટમાં કેબિનેટ લાવ્યા હતા આપણે, સૌરાષ્ટ્રની રાજધાની એવું આ રાજકોટ, એમાં આપણે ગુજરાતની કેબિનેટ રાજકોટમાં બોલાવી. રાજકોટના પ્રશ્નો, હાઈકોર્ટની બેચ, અને વકીલોએ ના પાડી કે મને અત્યારથી ગાંધીનગર અમદાવાદથી રાજકોટમાં લીમડી અકસ્માતનું કેન્દ્ર, સિંગલ રોડ. અરવિંદ મણિયાર આપણા મેયર હતા, લોકપ્રિય આગેવાન હતા, એમનું અવસાન થયું. જીવનભાઈ શુક્લ પણ ભેગા હતા, એ બી ઘણા બીમાર રહેતા એ વખતે અકસ્માતમાં. 30 કરોડ રૂપિયા સ્પેશિયલ ફંડ ઊભું કરીને લીંબડીમાં અકસ્માતમાં નાગરિકો ન મરે એના માટે ડબલ રોડ, ગુજરાતના ડબલ રોડના પાયોનિયર છીએ આપણે, પ્રજા માટે હોય. મગફળીની નિકાસબંધી, બધા કે 50% કરો ને 100%. મગફળીના ભાવ તેલના નહીં વધવા જોઈએ, લોકોને રાહત થવી જોઈએ, ખેડૂતને હાશ થવી જોઈએ. કપાસ, ગોંડલનો વિસ્તાર, કપાસ સારામાં સારો. એમની જિંદગીમાં ખેડૂતને, કપાસ પકવતા ખેડૂતને એની જિંદગીમાં ભાવ ન મળ્યા હોય એટલા ભાવ શંકરસિંહ વાઘેલાએ દિલ્હી બેઠા બેઠા આપેલા. મજા કરો. આ નીતિ હોય. એના બદલે અત્યારે જે રીતે આ શરૂ થયું છે એમાં આપણને એમ લાગે કે આપણે ક્યાં છીએ જ નહીં. લોકશાહીની વ્યાખ્યામાં પીપલ ઓફ ધી પીપલ, બાય ધી પીપલ, ફોર ધી પીપલ. એનો અર્થ કે આ સરકાર આપણી સરકાર છે, આપણા માટે, આપણા વડે આપણે બનાવેલી. આજે તમને ક્યાંય હું જાહેરમાં તમને પૂછું છું, ક્યાંય આ દુઃખમાં તમારું ભાગ લેવા તમારો MP, તમારો MLA, તમારો મિનિસ્ટર, તમારો મેયર કોઈ પૂછવા આવ્યું ખરું કે મરી ગયા જીવો છે? કોઈ સામું જોવા આવ્યું? તો તમે સમજો 30 વર્ષથી એક ધાર્યું ગાંધીનગરનું શાસન, એના પરિણામે તંત્ર આખું પાર્ટીમય બની જાય. તંત્ર પણ સામે ન પડે, તંત્ર બી બીજેપી બની જાય તો લોકશાહી ન રહે. લોકશાહીમાં સાચા માણસો, માલિકો આપણે છીએ. આપણા મત અધિકાર અને અદાણી અંબાણીનો મતનો અધિકાર એક જ છે ને સરખો જ છે. એમને તમે કરોડો રૂપિયા, કરોડો, અનિલ અંબાણીના કેટલા કરોડો દીકરા છે, કેમ આપ્યા હતા? કોના કહેવાથી આપ્યા હતા? અને તમે
તમે જે રીતે લીધા હોય એના પૂરા પેપર ન હોય તો ખાનગી ગીરધાર પાસેથી લેવા પડતા હોય છે. બેંક જે પૂરા પેપર માગે એ કદાચ ન હોય એના લીધે ખાનગી એક ગઈકાલે મારી પાસે રાજકોટના પાટીદાર પરિવાર બાપ દીકરી બંને આવ્યા હતા. મને કે જે રીતે એમને ફરિયાદ કરી કે જે આરોપી જે એમનો નંબર 2 હતો તેમના મરથિયાઓ અજાણ્યા શખ્સો અવારનવાર આવીને બેફામ ગારો બોલે જાહેરમાં. આ ફ્લેટ હોય નીચે રહીને ગારો બોલે, આખો ફ્લેટ સાંભળે એટલે આપણને એટલા નીચા પાડે. એટલું જ નહીં, એને જે કીધું કે આ પ્રમાણે ખોટા લોકોને કે અહીં અમારા હપ્તા નહીં ભરો તો તમને અહીંયા શાંતિથી રહેવા નહીં દઈએ, પતાવી દઈશું. એટલું જ નહીં, જે રીતે એમને હપ્તા ભર્યા એમના કહેવા પ્રમાણે અમે તમામ હપ્તા ભર્યા, વ્યાજ બી આપ્યું, અને છતાં પણ એટલી ને એટલી રકમ એમાં ઊભી જ હોય. અને આ રીતે એટલો બધો માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી અમને આપી. એટલે અમે જો અજુગતું પગલું ભરીએ તો તેની સંપૂર્ણ જવાબદારી આ બદમાશોની રહેશે. અજુગતું પગલું એટલે ઝેરની શીશી લઈને કુટુંબ બેસે ને ગટગટાઈને અજુગતું. તમે વિચાર કરો કે આવો ત્રાસ સરકાર મુખ પ્રેક્ષક, તમે મત આપેલો ધારાસભ્ય, તમે મત આપેલો પાર્લામેન્ટનો મેમ્બર, તમે આપેલો કોર્પોરેટર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો સભ્ય, ક્યાં ગયા બધા? કેમ કેમ તમે માણસ નથી? અમારા ડૉક્ટર રાઠોડ સાહેબ વડોદરાથી આવ્યા છે ખાસ આ જોવા માટે. ડેન્ટલ સર્જન છે મોટા. એ વડોદરામાં જે વાત કરી સ્ટર્લિંગ વાળાની, 10,000 કરોડ રૂપિયા એક કેસમાં માફ. 10,000 કરોડ. તમે વિચાર તો ખરો, આ લોકોના રૂપિયા માફ કરવાના. એને લોકો ભઠ્ઠા ખાતું કહે છે કે નાખ્યા બધા એને. કોના બાપના? બેંક વાળાના રૂપિયા ન હોય. આ બધા લોકો આપણા રૂપિયાથી, આપણાથી પગાર, રોટલા, આપણા રોટલા ખાય છે બધા. એક સરકારી કર્મચારી એ આપણા ટેક્સ જે સરકારમાં જમા થાય, એ પોલીસ હોય કે રેવન્યુ, બીજા કે ત્રીજા, બેંક હોય, બેંકના રૂપિયા બેંક વાળાના રૂપિયા ન હોય, પબ્લિકના રૂપિયા છે બધા. એ બેંક વાળા ધારે એને માફ, બેંક વાળા ઠીક લાગે એને આપવાનું. પછી એનપીએ, આ એનપીએ કરો ને આ બધાના, તો બાકીના બધા લોકોના ખાતા તમે એનપીએ નોન પરફોર્મન્સ એસેટ કરતા હોય તો આ સામાન્ય માણસો છે લાખોની સંખ્યામાં. ગુજરાતમાં કદાચ 3 લાખ કરોડથી વધારે છો તમે. ગુજરાતમાં 3 લાખ કરોડ કરતાં વધારે ભાઈ બહેનો આવા દુઃખી છે. આ એનું એનપીએ કરી દો, નાખો પઠ્ઠા ખાતા બધાના. કે સરકાર મા બાપ છે, મા બાપ અદાણી અંબાણીના નહીં, આપણા મા બાપ. આપણે જેને જરૂર છે એને સાચા અર્થમાં. મારું બાળક ભણાવવું છે, મારા બાળકને થોડું દૂધ પાવું છે, મારા મા બાપ ઘરડા છે, દવાખાનાની તકલીફ, મકાન લીધું, મકાનમાં વ્યાજમાં રૂપિયા લીધા, આપણે એમ કે ભાડાના બદલે આ રૂપિયા એમાં ભરી કાઢીએ તો હાલશે, એનો મેળ ના પડ્યો હોય. આ તમે બધાએ જે કંઈ રૂપિયા લીધા હોય એ રૂપિયા 1 લાખ કરોડ સરવાળો થાય છે. અને આ બધા ખોટા લોકો હોય તો આપણે એમને ઘાસ નથી નાખવાના, જે બનાવટી હોય કે નાટક કરેલું હોય, જે જીન્યુઇન દેખાય આપણને, એમના માટેનું આ આયોજન. અને આ આયોજનમાં હું એટલા માટે આમાં પડ્યો કે મેં જોયું કે અમને કોઈ સ્વાર્થ નથી, અને તમારો હાથ ઝાલે એવું કોઈ નથી, તમારી સામે જુએ એવું કોઈ નથી. મા બાપ તો એમના ત્યાં ગાંધીનગર અહીં નહીં. ત્યારે મને એમને 31 ઓક્ટોબર સરદાર જયંતિએ રિવરફ્રન્ટમાં સવારમાં 20-25 હજાર મિત્રો, આ તમે આવ્યા એ રીતે, ત્યારે મેં જોયું કે સાચા અર્થમાં આ બધા દુઃખી માણસો છે ને, એમને હાસ્યની જરૂર છે, આશ્વાસનની જરૂર છે, હિંમતની જરૂર છે. તો હું તમને જાહેરમાં હિંમત આપું છું કે શંકરસિંહ વાઘેલાએ ગપ્પા નથી માર્યા, જૂઠું નથી બોલ્યા, લોકોને છેતર્યા નથી,
2 રૂપિયા આગા પાછા નથી. પણ તમે મારી સામે હોય, તમે નાગરિક હોય ને હું માલિક હોઉં, એટલે મા બાપ આપણે સરકારને કહીએ તો મારી ફરજ છે કે આ તમારા સામે જોવાય. મા બાપ પણ પોતાના ઘરમાં મોટા બાળકોને બાજુ પર રાખીને નાના બાળકને સાચવીને ખોરામાં રાખીને એને પેલા મોટા બાળકો પડાવી ના લે એટલા માટે પૂરું કરે ત્યાં સુધી એનું ધ્યાન રાખે. મા બાપ નાના બાળક, આપણે નાના બાળકો છીએ. આ અદાણી અંબાણી નથી. આપણું ધ્યાન સ્પેશિયલ રાખવાનું. ન સ્પેશિયલ રાખીએ તો આપણા જ મોટા ભાઈઓ ઝૂંટવીને લઈ જાય. અને એટલા માટે તમારી આ વાત બહુ 1 લાખ કરોડ બહુ વધારે ન કહેવાય. દરેકના રસ્તા નીકળે એમાં જો ભારત સરકારે 72,000 કરોડ રૂપિયા ખેડૂતોના 72,000 કરોડ માફ કર્યા હોય તો તમારા અને ખેડૂતોના રૂપિયા માફ થઈ શકે. અને એમાં ખોટી જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે જેને રૂપિયા ધીર્યા એને રૂપિયા મળવાના પાછા. અમે જામીન થઈએ છીએ તમારા બદલામાં, હું જામીન થઉં છું તમારો. તમારો જામીન એટલે ગુજરાત સરકારનો પ્રતિનિધિ. મારા ઘરમાં રૂપિયા ના હોય, ગુજરાત સરકાર હોય તો રૂપિયા મારા તમારા પોતાના જ રૂપિયા ગણી શકાય. એ સરકાર તરફથી તમારી આ ગેરંટી આપી હશે કે આ જેને ધીર્યા છે એને પૈસા પાછા મળશે. એના પૈસા એના તમારે નહીં, તમારી જવાબદારી સરકાર લેશે. ઓલાને પૈસા મળવાના, જેને કહેજો કે તારા પૈસા અમે નહીં, હવે સરકાર આપશે. ક્યારે આપશે? 4-5 વર્ષથી મેં નથી આપ્યો, પણ 2 વર્ષ પછી અમે આપી દઈશું, કારણ કે અમે નવી સરકાર આપીશું. એ સરકાર એ મા બાપ બનીને રોલ પ્લે કરશે. આ આખી વાતને આપણે સમજીએ કે આમાં જેને કંઈ તમારી પાસેથી લઈ લેવું હોય એવું નથી. અહીં અમે તમને હિંમત આપવા આવ્યા છે. તમારો મત મારે નથી લેવાનો, તમારો મત કોઈને દેવાનો. કોને દેવાનો? જ્યારે જે સમય આવે ઠીક લાગે એ વખતે. ત્યાં સુધીમાં જો જાગે ગાંધીનગરમાં એમના રામ જાગે તો કરજો, મકાન ના છે આપણે. પણ મને આટલા સુધી વિશ્વાસ છે કે આ ગલગોટિયા ગવર્મેન્ટ છે, ગલગલિયાવાળી સરકાર. પ્રજામાં રસ નહીં મળે એમને. તમારામાં નવા પૈસા પર રસ નથી. એ રસ હોય તો તમે દુઃખી છો એ પૂછવા આવે કે મત લઈ ગયા સામેથી. મત લીધા પછી કોઈ પૂછવા આવ્યું તમે જીવો છો મરી ગયા? એ બાપુ ખુલ્લો દરબાર રાખીને બેસતા, આવો જે કામ હોય આવો મારી પાસે ખુલ્લે આમ. એવી લાવો સરકાર તમારી પોતાની. આ 5-7 વર્ષ ગયા તો આ 1.5 વર્ષ કાઢી નાખો એ રીતે. અને 1 પોઈન્ટ પ્રોગ્રામ, જ્યાં જાઓ ત્યાં. અને આ મારું કાગળનું એ પ્રમાણપત્ર ખાલી કાગળિયું ન હોય, એ કમિટમેન્ટ છે. અને કમિટમેન્ટ એ આવતીકાલની સરકાર તરફનું કમિટમેન્ટ છે. જે સરકાર મારી હોય, તમારી હોય, જે સરકારમાં કેબિનેટમાં પેલો ઠરાવ કર્યા કે આ લોકોના દેણા માફ કરીને જે લોકોના લીધા હોય અલગ મિનિસ્ટ્રી બને, બેસે ભેગા થઈને બોલાવો ક્યારે કેટલા રૂપિયા આપ્યા, શું આપ્યું, તમને ક્લિયરન્સ મળી જાય, ઓને બી ક્લિયરન્સ મળી જાય. વાત પૂરી. તમે કરોડો રૂપિયા જાહેરાતોમાં, કરોડો રૂપિયા વાહવા, કરોડો રૂપિયા ટીવીમાં, મીડિયામાં, વિમાનમાં, હા ના ફલાણા ઢીકડામાં. આ તો લાખો રૂપિયાવાળા છે. કોઈના 2-5 કરોડ બાકી વાળો છે, કોઈ જેને 5 કરોડ બાકી હોય એવું. આ લાખો 2 લાખ, 5 લાખ, 7 લાખ, 10 લાખ, 15 લાખ, મકાન લીધો 20 લાખ. આ મકાન ભાડાનું એના બદલે આ રૂપિયા લઈને વ્યાજ આપે છે. ભાડું પોતાનું મકાન થાય, ભાડું આપવું પડે, એના બદલે આ ગોઠવણથી બધું કરેલું છે. અને એટલા માટે આ જે સર્ટિફિકેટ મળે રાખી મૂકજો. અને આવી ગરમીમાં હેરાન થઈને દુઃખી થઈને તમે આવ્યા છો. જે નથી આવ્યા એ શરમમાં, કોઈને શી ખબર પડે કે હું દેવાદાર છું. શરમ નહીં રાખો. શરમ રાખશો તો પેલો બૂમ પાડશે ત્યારે ખબર પડશે. અને એવી શરમમાં પેલું પગલું નહીં પડતા. એવી ખોટી શરમમાં મરી જવાનું, આપઘાત કરવાનું પસંદ ન કરે. એવી શરમ ન હોય, એવી આબરૂ ન હોય. જે આબરૂ આપઘાત કરાવે આબરૂ ન ચાલે. બાળકોનું જુઓ, ભવિષ્યનું જુઓ. કંઈ પણ બાપુ બેઠા, ચિંતા નહીં કરો,
શંકરસિંહ વાઘેલા તમારા પડખે ઊભા છે. જે બદમાશો છે એની દવા કરીશું અને આવનારા દિવસોમાં હિંમતથી આગળ વધો એ શબ્દો આપે આપનો આભાર. જય હિન્દ.